આવનારા 24 કલાકમાં ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ, જેમાં આવતી 24 કલાકમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે। આ વખતે માવઠું ભૂક્કા બોલાડશે અને ગાજવીજ કડાકા ભડાકા સાથે પડશે વરસાદ। તો કઈ કઈ જિલ્લાને રહેવું પડશે સાવધાન। એમાં ગુજરાતમાં કઈ કઈ જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે અને વાવાઝોડાની પણ શક્યતા વધારે રહેશે। કઈ કઈ જગ્યા ઉપર વધારે વાવાઝોડું આવવાનું છે અને કઈ કઈ જગ્યા ઉપર વધારે વરસાદ પડવાનો છે અને ગાજવીજ કડાકા ભડાકા કઈ જગ્યા ઉપર થવાના છે અને કઈ કઈ જિલ્લાના માણસોને રહેવું પડશે સાવધાન। જેમાં પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલે જણાવ્યું છે, જેમાં મોરબી, માળિયા અને જામનગર જિલ્લો એમાં પડશે અતિ ભારે વરસાદ। વાત કરીએ પંચમહાલ જિલ્લાની, તો દાહોદ પંચમહાલમાં પણ હળવોથી ધીમે વરસાદ પડી શકે છે। તો દાહોદ પંચમહાલના આદિવાસી ભાઈઓ પણ સાવધાન રહેજો। આ બાજુ રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમાં પણ હળવાથી ધીમા વરસાદની શક્યતા છે। આજે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હવામાન આગાહીના સમાચાર મુજબ આખા જ ગુજરાતને રહેવું પડશે સાવધાન। કામ વગર બહાર નીકળવું નહીં, પેલા દરવાજા રાખજો બંધ અને રહેજો સાવધાન। હવામાનની આગાહી મુજબ આજે મોટાભાગના ગામડામાં વાદળછાયું વાતાવરણ અને ધીમો હળવો પવન ફૂંકાઈ રહ્યો છે। તો આ હતા આપણા આજના હવામાનના સમાચાર અને વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો દોસ્તો, અમુક જગ્યાએ વરસાદ કરા સાથે પડી રહ્યો છે દોસ્તો, ગાડીઓ પણ પડી રહ્યો અને તમે દસ્યો જોઈ રહ્યા છે દોસ્તો। આ રીતનું કંઈક વાતાવરણ જોવા મળ્યું છે। તો દોસ્તો આપણે પણ સાવધાન રહેવું પડશે। સોશિયલ મીડિયાની માહિતી અમુક ટાઈમે સાચી પણ પડી શકે છે અને અમુક ટાઈમે ખોટી પણ પડી શકે દોસ્તો। આ છે આપણા પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી। તો ખાસ કરીને કોઈને દિલમાં લેવાનું નથી અને કોઈને ડરવાની જરૂર નથી અને મળું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।